અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા સીએચસી ખાતે એનઆઈડી પોલિયો રાઉન્ડનો પ્રારંભ। ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા। ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ પોલિયો રાઉન્ડ અંતર્ગત તળાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવી પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડે પણ બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી। કાર્યક્રમમાં રમેશભાઈ પાતાભાઈ દોરાણા, અશોકભાઈ સગર, પરેશભાઈ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પરમાર, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર બારૈયા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર કિશોરસિંહ સરવૈયા સહિતના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગે તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા 5 વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના 2 ટીપા અવશ્ય પીવડાવવા વાલીઓને અપીલ કરી છે, જેથી દરેક બાળક પોલિયોથી સુરક્ષિત રહી શકે।